એસએમપી ન્યૂઝમાં હું દિનેશમાં પણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં શ્રાવણ દસમે મેહુલિયાની સંતા કુકડી વચ્ચે છડી ઉત્સવ અને મેઘ મેળાનું સમાપન. સંધ્યાકાળે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા સાથે નગરચર્યાએ નીકળ્યા. લોકોએ અંતિમ દર્શન અને સેલ્ફી માટે કરી પડાપડી. ભરૂચ આમોદ માર્ગો ઉપર રોડની બંને સાઈડ પર ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા. ભૂખી ખાડી અને ઢાઢર નદીના પાણી ખેતરોમાં પડ્યા હોવાના અહેવાલ. વડોદરામાં ભારે વરસાદના કારણે ભરૂચમાં ભૂખી ખાડી ગાંડી પૂર બનતા ખેડૂતોને નુકસાન. અનેક ગામોમાં પાણી પહોંચ્યા હોવાના અહેવાલ. વડોદરાની વિશ્વામિત્રી ગાંડી પૂર થતા ભરૂચ આમોદ નજીક ઢાઢર નદી 100 ફૂટે પહોંચી. મગરોના ભય સાથે મગરે ભેંસનો શિકાર કર્યો હોવાના અહેવાલ. ઈખર ગામમાંથી મકાઈ મગરનું રેસ્ક્યુ કરાયું. ભરૂચમાં શ્રાવણી દસમે પણ મેહુલિયાની સંતા કુકડી વચ્ચે છડી ઉત્સવ મેઘ મેળાની મજા બગડી હતી. અંતિમ સમય એટલે કે શ્રાવણી દસમની સંધ્યાકાળે મેઘરાજા નગરચર્યાએ નીકળ્યા હતા. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રહ્યું છે. વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ભરૂચમાં મેઘ મેળો અને છડી ઉત્સવમાં પણ હાલાકી ભોગવવી પડી રહી હોય તેમ ભરૂચ જિલ્લામાં 3 સમાજ દ્વારા પણ છડી ઉત્સવમાં આયોજનો કરવામાં આવતું હોય છે. 3 સમાજ દ્વારા છડીને નોમના દિવસે એક રાત્રિના રોકાણ માટે ઘોઘારાવ મંદિરથી અન્ય સ્થળે લઈ જવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં મેઘ મેળાના અંતિમ દિવસે પણ સવારથી જ મેઘરાજા પણ સંતા કુકડી રમી રહ્યા હોય તેમ વરસાદ વરસે પાછો ઉઘાડ નીકળે તેવી જ રીતે સંતા કુકડીના ખેલો મેઘ મેળાની રોનક પણ બગડતા વેપારીઓની ચિંતા પણ વધી રહી હતી. અંતિમ દિવસે પણ વરસાદમાં મેઘ મેળાની રોનક બગડી હતી, જેના કારણે આ વખતે વેપારીઓએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભરૂચમાં ભોય પંચ દ્વારા નોમના દિવસે ઘોઘારાવ મંદિરથી છડીને ઝુલાવતા ધોળીકુઈ વિસ્તારમાં લઈ જવામાં આવે છે, જ્યાં એક રાત્રિનું રોકાણ બાદ દસમની સવારે છડી પર ઘોઘારાવ મંદિરે પાછી આવે છે અને છડી ઉત્સવનું સમાપન થતું હોય છે. ધોળીકુઈથી છડી પાછી ઘોઘારાવ મંદિર છડીદારોએ ઝુલાવતા ઘોઘારાવ મંદિર પહોંચ્યા હતા અને જમીન ઉપર 3.5 દિવસ માટે ઘોઘારાવ આવતા હોવાની માન્યતાઓના કારણે નોમની રાત્રિએ ઘોઘારાવે પોતાના માતાની છડીને મળવા આવતા હોવાનું પણ માનવામાં આવે છે. ખારવા પંચ દ્વારા પણ વેજલપુર ઘોઘારાવ મંદિરથી નોમના દિવસે છડીને ઝુલાવતા વેજલપુરની ફુરજા 4 રસ્તા કોઠી રોડ સોનેરી મહેલ થઈ હાજીખાના બજાર થઈ દાંડિયા બજારથી ધોળીકુઈ બજાર પહોંચી હતી અને નોમનું રોકાણ કરી શ્રાવણી દસમે છડી પરત વેજલપુર ઘોઘારાવ મંદિરે પહોંચી છડી ઉત્સવનું સમાપન કર્યું હતું. આ જ પ્રમાણે વાલ્મીકી પંચ દ્વારા પણ છડી ઉત્સવ છેલ્લા 300 વર્ષથી મનાવવામાં આવે છે, જેમાં લાલ બજાર ઘોઘારાવ મંદિરથી પરંપરા મુજબ છડીને ઝુલાવતા ઘોઘારાવ મંદિરથી આલી કાછિયાવાડ લઈ જવામાં આવે છે અને નોમના રોકાણ બાદ છડી પરત લાલ બજાર ઘોઘારાવ મંદિરે પહોંચે, જ્યાં છડી ઉત્સવનું સમાપન શ્રાવણી દસમે કરવામાં આવે છે. શ્રાવણી દસમે ભોયપાન દ્વારા મેઘરાજાના પણ સ્થાપના સ્થળે સંધ્યાકાળના સમયે 2 છડીના મિલન બાદ મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે મેળામાંથી નગરચર્યાએ નીકળી મોટી સંખ્યામાં લોકો મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ પડાપડી કરતા હોય છે અને લોકો મકાનો, અગાસી, ગેલેરી ઉપર જોખમી રીતે પણ ઊભા રહીને મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે તથા મોબાઈલમાં અંતિમ સેલ્ફી લેવા માટે ભારે ભીડ જમાવી હતી અને મેઘરાજાના મેળાનું સમાપન કરવામાં આવ્યું હતું અને મેઘરાજાનું સમાપન થતાં વેપારીઓએ પણ પોતાના દેડા તંબુ ઉઠાવવાની કામગીરી કરી હતી.
કરજણ ફાયર વિભાગ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। છેલ્લા 3 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે સમગ્ર વડોદરા જિલ્લામાં ભારે વરસાદના પગલે કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ઉપરવાસમાંથી પાણીનો ઓવરફ્લો વધતા નદી નાળા છલકાઈ રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો હાલાકીમાં મુકાઈ ગયા છે। વડોદરાના પોળ અને અણખી ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા કરજણ ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। કરજણ ફાયર ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલા લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કરજણ ફાયર ટીમ દ્વારા પણ રેસ્ક્યુ હાથ ધરાયેલી કામગીરીના કારણે લોકોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે। આમોદ પુરસામાં 4 દિવસથી પાણીમાં ગરકાવ સાથે અંધારપટ છવાઈ ગયો છે। હાલમાં 4 દિવસથી વરસતા અનરાધાર વરસાદથી 4 દિવસથી ગામમાં વીજળી ડૂલ થઈ ગઈ છે। ગામના આગેવાનો અને યુવાનો જાતે જ વીજળીના પોલ ઊભા કરી જાતે જ વીજળીના પોલ પર ચડી ગામોમાંથી અંધકાર દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। આમોદ ડીજીવીસીએલના એક પણ કર્મચારીઓ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છતાંય ગામ તરફ ડોકીઓ ન કરતા હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। રાજકીય નેતાઓ જનપ્રતિનિધિઓ તો જાણે ભૂગર્ભમાં જ ઉતરી ગયા હોય તેવા આક્ષેપ થયા છે। આમોદના પુરસાથી આમોદ રોડ મંજૂર થયો છે। પુરસાથી જંબુસર તરફ મહાપુરા સાઈડ પર બ્રિજ મંજૂર થયો છે, એવા ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ ગામની ભોળી જનતા ઉલ્લુ પણ બની રહી છે। 2 દિવસ પહેલા જ પુરસા ગામમાંથી એક બહેનને પ્રસૂતિની પીડા ઉપડતા ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી ટ્રેક્ટરમાં આમોદ લાવવામાં આવ્યા હતા। પુરસા કાકરિયા માનસિંગપુરા ગ્રામજનોની દર વર્ષની આ સમસ્યાઓનો કોઈ ચોક્કસ નિકાલ આવે અને પાણી સમસ્યા, રોડ રસ્તાની સમસ્યાઓ કાયમી દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે। આમોદ અમારું ગામ પુરસા, મારું નામ બે દિવસથી પુષ્કળ વરસાદ પડવાથી લાઇટ નથી અને કોઈ જોન આપવા રાજી નથી, તો અમારે આખરે ટ્રેક્ટર ને ગામના વડીલો બધા આમોદ આવ્યા છે। આ ટ્રેક્ટર છે ને તારા જોડે લઈને આવ્યા જાતે લાઇટ બનાવી છે અમે, અને ગામના ચોપરા પાણી છે, ખેતરોની અંદર બી પાણી છે। હવે કંઈક જોન આપે, કંઈક કલેક્ટર જોન આપે, કંઈક તલાટી જોવા આવે આગળ એવું કંઈક જાણ કરે તો અમારે કંઈક। મારું નામ અક્ષય પંચાલ છે। હું આમોદ તાલુકાના પુરસા ગામમાં રહું છું। હવે અમારે છેલ્લા ઘણા વર્ષોથી એક તકલીફ રહે છે વધુમાં વધુ કે આ જે આમોદથી પુરસા ગામને જોડતો રસ્તો છે ત્યાં એક નોર્મલી વરસાદ પડી જાય તો પણ ત્યાં છાતી પાણી ભરાઈ જાય છે। હવે અમારે નોકરી જવું હોય કે કંઈ બી જરૂરિયાત વસ્તુ લેવા પણ જવું હોય તો અમારે સીધું આમોદ જ જવું પડે છે કે હવે કોઈ બી અમારે નોર્મલ બીમાર પણ પડ્યા હોય તો અમારા ગામમાં કોઈ એવી સહાય નથી કે કોઈ સુવિધા નથી કે અમને તૈયાર મેડિસિન કે અમને એવું પૂરી પડી રહે। હવે અમે વચ્ચે 2-3 વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી, ઘણા અધિકારીઓને રજૂઆત મીડિયા દ્વારા રજૂઆત કરેલી હતી, પણ અમને આ રસ્તાની કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી। હવે બીજો વિકલ્પ એ છે કે અત્યારે અમારા ગામની અંદર મૃત્યુ પામ્યું હોય, કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરી કેસ હોય તો બી એને લાવવા જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। ત્રીજી વાત એ કે અત્યારે આટલું બધું પાણી ભરાવા છતાં કોઈ બી સેફટી કે કોઈ બી રેસ્ક્યુ ટીમ કે કોઈ બી નગરપાલિકાની ટીમ જોવા નથી આવી કે કોઈ બી અધિકારી અમારા ગામની અંદર જોવા નથી આવ્યા। ભરૂચમાં બિસ્માર રસ્તાને મુદ્દે વારંવાર વાયરલ વિડિયો બાદ આખરે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે બેઠક યોજાઈ હતી। શરમાવો પરમ દિવસે ગાડી લઈને પડ્યો, મારો આગળની ગાડીનો બોનેટ તૂટી ગયેલું છે। જો એટલા ખાડા છે કે હદ વિનાના કોઈ ચારો નથી ચાલવાનું। ભરૂચ શહેરના અનેક માર્ગોનું સત્યાનાશ વળી ગયું છે। નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓના પેટનું એ પાણી હલતું નથી। શું અધિકારીઓ આ બિસ્માર રસ્તા ઉપરથી પસાર થતા નહીં હોય? શું તેમની કમરો લચકાતી નહીં હોય? તેવા અનેક સવાલો વચ્ચે હવે નગરજનો મેદાનમાં ઉતર્યા છે અને મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે। ભરૂચ શહેરના મહમ્મદપુરાથી આલી ઢાલ સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર બની ગયો હતો અને વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે મોડે પણ નગર સેવા સદન દ્વારા રસ્તા પરના ખાડાઓનું પૂરવાનો ઉપાય શોધી લીધો છે અને પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે। પેવર બ્લોકની બિસ્માર માર્ગનું પેચિંગ વર્ક કરવાનો નિર્ણય લેવાયો છે। નમસ્કાર। મોહમ્મદપુરા ઢાલ પર વરસાદના કારણે રસ્તા પર ખાડા પડી જવામાં આવ્યા હતા।
નગરપાલિકા દ્વારા ત્યાં આગળ વારંવાર વેટ મિક્સ નાખવાથી પણ ત્યાંના કોઈ રસ્તાનો નિકાલ આવ્યો નથી. એ માટે પક્ષ અને વિપક્ષની સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને એનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્યાં આગળ બ્લોક બેસાડીને એ રસ્તાને વ્યવસ્થિત રીતે કરીએ, જેથી કરીને ત્યાંની ટ્રાફિકની સમસ્યા છે એ પણ દૂર થાય અને પબ્લિકને પણ રાહત મળે. અને આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે જ્યારે બ્લોકનું કામ ચાલતું હોય ત્યારે અમને સૌ સાથ સહકાર આપે, જેથી કરીને અમે કામ શાંતિ અને જલ્દીથી પૂર્ણ કરીએ. ભરૂચ શહેરમાં મહમ્મદપુરાથી આલી ઢાલનો અંદાજિત 1 થી 1.5 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે. નગર સેવા સદન દ્વારા પણ રસ્તા પર પડેલા ખાડા પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવનાર છે. જોકે તેમ છતાંય રસ્તો બિસ્માર જ બની રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ નગર સેવા સદનના પ્રમુખ દ્વારા સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો સાથે એક બેઠક યોજી હતી, જેમાં ચર્ચા કરી મહમ્મદપુરાથી આલી ઢાલનો માર્ગ હંગામી ધોરણે નિકાલ લાવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. આ માર્ગ ખૂબ જ બિસ્માર બની ગયો છે, જેના કારણે ખાડામાં પેવર બ્લોકનું પેચિંગ કરવામાં આવશે તેવું પણ લાવવામાં આવ્યું છે. પરંતુ પેચિંગ વર્ક પેવર બ્લોકનું કેટલું ટકશે તે પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે. બિસ્માર રસ્તાઓના પશ્ચિમ વિસ્તારના જાગૃત નાગરિકોએ વિડીયો વાયરલ કર્યા છે, જેના કારણે મોડે પણ નગરપાલિકાનું સત્તાપક્ષ અને વિપક્ષ જાગૃત થયું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ બિસ્માર માર્ગો ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. શરમજનક ઘટના કહે ભરૂચ નગરપાલિકા માટે કે 3 કિલોમીટરનો જે ભરૂચ શહેરનો વિસ્તાર છે એના એક રોજ જો નગરપાલિકા ન બનાવી શકતી હોય અને પ્રજાને જે તકલીફ પડે, પ્રજા તમને કરોડો રૂપિયા ટેક્સ આપે છે અને તમે આ ખાડામાં પડીને જો કોઈનો જીવ જશે ત્યારે તમે એને સહાય આપશો? આવી ઘટનાનું પુનરાવર્તન વિકોરિયામાં છું. તમે દીકરાના ફેમિલીને નોકરી આપી, પૈસા આપ્યા, પરંતુ એના ફેમિલીની વાઈફ વિધવા બિચારી થઈ ગઈ, એના બાળકો બાપ વિનાના યતીમ થઈ ગયા, એ પૈસાથી પણ પરત નહીં આવે. એવી પરિસ્થિતિનું નિર્માણ તમે આ વિસ્તારમાં જ્યારે થશે ત્યારે એની સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકાની થશે અને ભરૂચ નગરપાલિકા પાસે માનવ વધનો ગુનો દાખલ થશે જો આમાં કોઈ ખાડામાં પડીને મળ્યું તો. આ વિસ્તારમાં તમે જુઓ કે ડીસી જજ સાહેબનો બંગલો આવેલો છે, આ રોડ પરથી પસાર થાય ડીસી જજ સાહેબ, કલેક્ટર સાહેબનું નિવાસ સ્થાન આ રોડ પર આવેલું છે, એસપી કચેરી આવેલી છે, એસપી સાહેબનું નિવાસ સ્થાન આવેલું છે અને ભરૂચના જાગૃત એમએલએ એવા રમેશભાઈ મિસ્ત્રીને પણ આ જ રોડ પરથી પસાર થવું પડે છે. તો હું ભરૂચના જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરું છું કે આ જે રોડ છે એને 48 કલાકમાં જો બનાવવામાં નહીં આવે તો ભરૂચ શહેરની પ્રજા અને હું અબ્દુલ કામથી અને આ વિસ્તારની પ્રજાને લઈને અને ખાસ કરીને ભાઈ વિરોધ પક્ષના નેતા, વિરોધ પક્ષના તમામ કાઉન્સિલરો, સત્તાધારી પક્ષના તમામ કાઉન્સિલરોની આ કોઈ અમારી નૈતિક જવાબદારી, તમામની જવાબદારી છે. આ આપણું શહેર છે, એની જવાબદારી, એની સ્વચ્છતા રાખવી, એને સુંદર રાખવા તમામની જવાબદારી છે. તો તારીખ આજે 27/8/2024 ના રોજ જો 48 કલાકમાં આ રોડનું કમ્પ્લીટ કરવામાં નહીં આવે, ખાવાનું લેવલિંગ કરવામાં નહીં આવે તો તારીખ 29/8/2024 અને ગુરુવારના રોજ અમે સ્વયંભૂ તમામ જાગૃત નાગરિકોને લઈને ભરૂચ નગરપાલિકામાં આવીશું. ત્યાં જોરદાર ઢળઢળ રજૂઆત થશે અને એની તમામ જવાબદારી ભરૂચ નગરપાલિકાની રહેશે. એનું કારણ છે કે પ્રજા ત્રાહિમામ પુકારી ગયેલી છે. તમે 3 કિલોમીટરનો રસ્તો બનાવવામાં જો આટલી તકલીફ આપતા હોય તો આ બહુ નગરપાલિકા માટે શરમજનક ઘટના છે. એટલે તાત્કાલિક આ ખાડાનું રિનોવેશન કરવામાં આવે, નહીં તો 29 તારીખે નગરપાલિકાના વિરુદ્ધમાં જનન આંદોલન થશે. જય હિન્દ, જય ભારત. વડોદરાની વિશ્વામિત્રી ગાંડી તૂર તથા ભરૂચ આમોદ નજીક ઢાઢર નદી 100 ફૂટે પહોંચતા મગરોનો ભય સાથે મગરે ભેંસનો પણ શિકાર કર્યો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. તો આમોદના ઈખર ગામે મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની ઢાઢર નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે અને વડોદરામાં વિશ્વામિત્રી ગાંડી તૂર થતા ભરૂચ નજીક ઢાઢર નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, જેના પગલે ઢાઢર નદીમાં પણ સતત પાણીની આવક નોંધાતા 100 ફૂટ ઉપર વહી રહી છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં ઢાઢર નદી પણ ગાંડી તૂર બનતા કાંઠા વિસ્તાર સહિત આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચી જતા પાણી સાથે મગરો પણ પહોંચ્યા હોવાના ભય વચ્ચે ઘણા ખેડૂતોએ પોતાના ખેતરો છોડી સુરક્ષિત
સુરક્ષિત જગ્યા પકડવાની નોબત આવી ગઈ છે. ઢાઢર નદીમાં સતત પાણીનો પ્રવાહ વહેતો થતાં જ આજુબાજુના ખેતરોમાં પાણી પ્રસરી રહ્યા છે અને મગરો પણ પ્રસરી રહ્યા હોય જેના કારણે ખેતરોમાં ખેત મજૂરો પણ જતા હવે ખચકાઈ રહ્યા છે. સાથે ઢોળોને પણ સુરક્ષિત રાખવાના પ્રયાસો પશુપાલકો કરી રહ્યા છે. સતત ઢાઢર નદીમાં પાણીની આવક નોંધાતા લોકો પણ પાણીનો નજારો જોવા માટે જર્જરિત બની ગયેલા બિસ્માર બ્રિજ ઉપર લોકો દોટ મૂકી રહ્યા છે. જોખમી રીતે પણ લોકો ઢાઢર નદીનો નજારો જોવા ભીડ જમાવી રહ્યા છે. જોકે ઢાઢર નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેના કારણે આજુબાજુના ખેડૂતોના ખેતરો સાથે નજીકના ગામોના લોકોની પણ ચિંતામાં સતત વધારો નોંધાઈ ગયો છે. ઢાઢર નદીમાં મગરો મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોય જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. સવારના સમયે ઢાઢર નદીમાં મગરો જીવતી ભેંસનો શિકાર કરી રહ્યા હોય તેવા ચોંકાવનારા વિડીયો પણ સામે આવ્યા હતા અને ઢાઢર નદીમાં ભેંસને મગર શિકાર બનાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ લોકોએ મોબાઈલ વિડીયોમાં કેદ કર્યા હતા. જેના કારણે મગરો ઢાઢર નદીમાં વધુ પ્રમાણમાં હોવાના કારણે ખેડૂતો ખેતરોમાં પણ જઈ શકતા નથી અને ઘણા ગામના લોકોની ચિંતામાં પણ વધારો નોંધાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઢાઢર નદીમાં મગરો મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોવાના કારણે આમોદ તાલુકાના ઈખર ગામે પણ મહાકાય મગર માનવ વસ્તીમાં ઘૂસી આવ્યો હોય જેના કારણે જીવદયા પ્રેમીએ તાબડતોબ મહાકાય મગરનો રેસ્ક્યુ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ તાલુકાની ઢાઢર નદીમાં સતત મગરો મોટા પ્રમાણમાં હોવાના કારણે મોડી રાત્રે પણ લોકો ખેતર સહિત આજુબાજુના વિસ્તારોમાં જતા ભય સાથે ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. ત્યાં ઢાઢર નદી જળ સપાટી 101 ફૂટ ઉપર પહોંચી રહી છે. ભરૂચ આમોદને જોડતી ઢાઢર નદી ઓવરફ્લો થઈ ગઈ છે. વડોદરા તરફથી પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે તેના કારણે વડોદરાની વિશ્વ મૈત્રીના જે પાણીના વહેણો છે તે ભરૂચ નજીક આમોદની ઢાઢર નદીમાં આવી ગયા છે અને મોટા પ્રમાણમાં ઓવરફ્લો થવાના કારણે ઢાઢર નદીના સંપૂર્ણ પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી ગયા છે. સાથે સાથે હું તમને બતાવીશ આ આમોદ અને ભરૂચને જોડતો બ્રિજ છે. આ બ્રિજ એટલો બિસ્માર છે કે આના ગાબડા પૂરવાની પણ તસદી તંત્ર લેતું નથી જેના કારણે જો આ બ્રિજ તૂટી જાય તો મોટી હોનારત થવાનો પણ ભય ઉભો થયો છે. સંપૂર્ણ માર્ગ ઉપર તમે જોઈ રહ્યા છો મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે, ખાડા પડી ગયા છે અને આ બ્રિજ ઉપરથી મોટા પ્રમાણમાં ભારે વાહનો અવરજવર કરતા હોય છે જેના કારણે ક્યાંક ને ક્યાંક જો અકસ્માત થાય તો મોટો અકસ્માતનો ભય ઉભો થયો છે. સાથે સાથે વાત કરવામાં આવે તો આ બ્રિજની અંદર તમે જોઈ રહ્યા છો જે બ્રિજની નીચે જે ઢાઢર નદી છે ઢાઢર નદી પણ ઓવરફ્લો થઈ ગઈ છે જેના કારણે ઢાઢર નદીના જે વહેણ છે તે તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ઢાઢર નદી ગાંડી તૂર બની છે અને આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. ઢાઢર નદીની જળ સપાટી તમે જોઈ રહ્યા છો 100 ફૂટને પાર થઈ ગઈ છે એટલે 101 ફૂટ ઉપર વહી રહી છે જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જે ખેતરો છે તેમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ખેતરોમાં પણ મગરો છુપાયા હોય, મગરો આવી ગયા હોય જેના કારણે જે ખેડૂતો પોતાના ખેતરમાં રહેતા હતા એ ખેતરો પણ ખાલી કરીને અહીંથી નીકળ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરંતુ ઢાઢર નદી ગાંડી તૂર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઢાઢર નદીની આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પાણી તો ભરાય છે સાથે સાથે ગામના લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે અને ઘણા ગામોમાં પણ પાણી પહોંચ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે વડોદરાની વિશ્વ મૈત્રીના તમામ પાણીના વહેણો ઢાઢર નદી તરફ વળ્યા હોવાના કારણે ઢાઢર નદીની પણ જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ ગયો છે. ભરૂચ આમોદ માર્ગો ઉપર રોડની બંને સાઈડ ઉપર ખેડૂતોના ખેતરો તળાવોમાં ફેરવાઈ જતા ખેડૂતોને પુનઃ એકવાર પાયમાલ થવાનો વારો આવી ગયો છે. ભરૂચ જિલ્લામાં વરસાદ સાથે ઘણા નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે અને વડોદરાના પાણીનો પ્રવાહ હવે ભરૂચ તરફ પણ વળી રહ્યો છે જેના કારણે ભૂખી ખાડી અને ઢાઢર નદીના પાણી સાથે ઘણા નદી નાળાઓના પાણી ખેડૂતોના ખેતરોમાં પહોંચી ગયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તાર એટલે કે બાયપાસ ચોકડીથી આમોદ તરફ જવાના માર્ગ સમગ્ર માર્ગોની આજુબાજુના ખેડૂતોના ખેતરો આવેલા છે જેમાં મગ, ચણા, મઠ સહિત કઠોળ તેમજ અન્ય ખેતીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પરંતુ હાલમાં વરસી રહેલા વરસાદ અને નદી નાળાઓના પાણી ખેડૂતોના ખેતરોમાં પહોંચી રહ્યા છે. સાથે સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસવે તથા કોરિડોર સહિતની વિવિધ યોજનાઓના કારણે પણ ઘણા ખેડૂતોના ખેતરોમાંથી પાણી નીકળી શકે તેવી પરિસ્થિતિ ન હોવાના કારણે આશરે 500 થી વધુ ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે. ભરૂચ આમોદ વચ્ચે જ ખેડૂતોના ખેતરો નદી, તળાવ અને સરોવર બેટમાં ફેરવાઈ ગયા છે. પાણીનો નિકાલ ક્યારે થશે તેની ચિંતામાં ખેડૂતોને સતાવી રહ્યા છે. પરંતુ ખેડૂતોના ખેતરોમાં સતત પાણીનો ભરાવો થઈ ગયો છે અને પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે પણ ખેડૂતો ફરી એકવાર
એકવાર ચિંતામાં મુકાયા છે. ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં કમરસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે આખરે ખેડૂતો પણ હવે ફરી ઊભા કેવી રીતે થઈ શકે, આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેવી ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ તો ભરૂચ જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તળાવો ઉભરાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ખેતરોમાં પણ જવું ખેડૂતો માટે પણ મુશ્કેલ બની ગયું છે. વડોદરામાં ભારે વરસાદના કારણે ભરૂચમાં ભૂખી ખાડીમાં પાણી આવતા ભૂખી ખાડી ગાંડીતુર બની હતી. વડોદરાની વિશ્વામિત્રીમાં પાણીના કારણે ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે વડોદરા પાદરા જંબુસર આમોદ તરફ પાણીનો પ્રવાહ વળી રહ્યો છે, જેના કારણે ભરૂચ નજીક પણ નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે. જેમાં ભરૂચની ભૂખી ખાડીમાં પણ સતત વડોદરા તરફથી પાણીનો પ્રવાહ વહી રહ્યો હોવાના કારણે ભરૂચ નજીક પણ ભૂખી ખાડી ગાંડી તૂળ બની છે. ભૂખી ખાડીના પાણી પણ ભરૂચ નજીક કેલોદ ગામની આજુબાજુના ગામો અને ખેતરોમાં પણ ફરી વળ્યા હોવાના પગલે લોકોની ચિંતામાં વધારો નોંધાઈ ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડીથી કેલોદ ગામ સુધીના માર્ગો ઉપર જેટલા પણ નાળા આવેલા છે તે તમામ નાળાઓ ભરચક જોવા મળી રહ્યા છે. ભૂખી ખાડીના પાણી પણ ફરી વળ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં પણ ભૂખી ખાડીના પાણી ફરી વળતા ખેડૂતો સાથે ગ્રામજનોને પણ નુકસાની વેઠવાનો વારો આવી ગયો છે. વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ ઉભરાયા છે. વિશ્વમૈત્રી પણ ઓવરફ્લો થવાના કારણે અનેક નદીઓ નાળાઓમાં પાણી પહોંચ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વડોદરાની અસર ભરૂચમાં પણ જોવા મળી છે. ભરૂચ નજીકથી પસાર થતી ભૂખી ખાડી તમે જોઈ રહ્યા છો. ભૂખી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે, જેના કારણે ભૂખી ખાડી ગાંડી તૂર બની છે અને પાણીનો જે પ્રવાહ છે તે સંપૂર્ણ ખેડૂતોના ખેતરો તરફ વળ્યો છે, જેના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વાત કરવામાં આવે તો ભરૂચ નજીકની જે ભૂખી ખાડી છે તે ગાંડી તૂર બનવાના કારણે સંપૂર્ણ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વાત કરવામાં આવે તો ભરૂચ કેલોદ નજીકની જે ભૂખી ખાડી છે તે તમે જોઈ રહ્યા છો, સંપૂર્ણ પાણી જોવા મળી રહ્યું છે. પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતરો તરફ વળી રહ્યો છે અને ખાસ વાત કરીએ તો ભૂખી ખાડી ગાંડી તૂર બનવાના કારણે આજુબાજુના ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ફરી વળવા સાથે ગામોમાં પણ પાણી ફરી વળે તેવો ભય ઊભો થયો છે. પરંતુ હાલ તો ક્યાંક ને ક્યાંક ભૂખી ખાડી ગાંડી તૂર થઈ હોય જેને લઈને ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે. ત્યારે વડોદરામાં ભારે વરસાદની અસર ભરૂચમાં પણ જોવા મળી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરાનો જે પાણીનો પ્રવાહ છે તે ભૂખી ખાડી તરફ વળવાના કારણે મોટા પ્રમાણમાં ભૂખી ખાડી પર ગાંડી તૂર બની હોવાના અહેવાલો સામે આવી ગયા છે. ભરૂચ પૃથ્વી માર્કેટ નજીકના રજનીગંધા એપાર્ટમેન્ટની ગેલેરી ધસી પડતા વાહનોને નુકસાન થયું હતું. ભરૂચ જિલ્લામાં અનેક ઇમારતો જર્જરિત છે અને નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને જર્જરિત ઇમારતો નજરે પડતી નથી અને જે જર્જરિત ઇમારત હોય તેને ચોમાસા પહેલાં જ નોટિસો આપી ઇમારત ઉતારી લેવા અથવા તો જર્જરિત ઇમારતમાંથી નીકળી જવા માટે નોટિસ આપવાનું નાટક કરતા હોય છે, પરંતુ છતાં પણ જર્જરિત ઇમારત યથાવત રહેતી હોય છે. આવી જ એક જર્જરિત ઇમારત સુપર માર્કેટ નજીક પૃથ્વી માર્કેટની પાછળ આરકે કાસ્ટા નજીક એક શોપિંગ આવેલું છે અને રજનીગંધા શોપિંગ સેન્ટરની એક ગેલેરીનો મોટો હિસ્સો ધસી પડતા નીચે રહેલા વાહનોને નુકસાન થયું હતું. જોકે વહેલી સવારે ઘટના ઘટી હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ દિવસ દરમિયાન જો આ ગેલેરી ધસી પડી હોત તો જાનહાનિ થવાનો ભય પણ ઊભો થયો હોત. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં શ્રાવણ દસમે મેહુલિયાની સંતા કુકડી વચ્ચે છડી ઉત્સવ અને મેઘ મેળાનું સમાપન. સંધ્યાકાળે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા સાથે નગરચર્યાએ નીકળ્યા. લોકોએ અંતિમ દર્શન અને સેલ્ફી માટે કરી પડાપડી. ભરૂચ આમોદ માર્ગો ઉપર રોડની બંને સાઈડ પર ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા. ભૂખી ખાડી અને ઢાઢર નદીના પાણી ખેતરોમાં પડ્યા હોવાના અહેવાલ. વડોદરામાં ભારે વરસાદના કારણે ભરૂચમાં ભૂખી ખાડી ગાંડી તૂર બનતા ખેડૂતોને નુકસાન. અનેક ગામોમાં પાણી પહોંચ્યા હોવાના અહેવાલ. વડોદરાની વિશ્વામિત્રી ગાંડી તૂર થતા ભરૂચ આમોદ નજીક ઢાઢર નદી 100 ફૂટે પહોંચી. મગરોના ભય સાથે મગરે ભેંસનો શિકાર કર્યો હોવાના અહેવાલ. ઈખર ગામમાંથી મકાઈ મગરનું રેસ્ક્યુ કરાયું. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું.
નમસ્કાર.